સરકારે ખોટ ખાઈને વોટ બેંક બચાવી. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઓઢવ, અમરાઈવાડી અને જશોદાનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટ પર વર્ષો પહેલા બનાવવામાં આવેલી 4 રબારી વસાહતોની ₹332 કરોડની સરકારી જગ્યા માત્ર 83 કરોડમાં આપવાનો નિર્ણય. ગેંગ્સ ઓફ ગુજરાતની ગેરકાયદે મિલકતનો ખાત્મો. ડે 2 સટોડિયા ટોમી પટેલે બંગલાનું બાંધકામ જાતે જ હટાવ્યું. વરાછા સુરત રેલવે બોમ્બ કાંડના આરોપી મુસ્તાકનું બાંધકામ જમીનદોસ્ત. એસીબીએ ડિકોયર ઊભો કર્યો. ગાંધીનગર આરટીઓના ઇન્સ્પેક્ટર અને તેનો મળતિયો ₹1000નો લાંચ લેતા ઝડપાયો. કોમર્શિયલ વ્હીકલ ટેક્સ માટે લાંચ માંગી હતી. અમદાવાદમાં માધુપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ લાંચની માંગણી કરતા ઝડપાયો. પોલીસે લોકઅપમાં નહીં પૂરવા અને પાસપોર્ટ નહીં જમા કરાવવા 30,000 માંગ્યા. એસીબીએ વાતચીતના રેકોર્ડિંગ આધારે આરોપીને ઝડપ્યો. સુરત શહેરના એક એકાઉન્ટન્ટ સાથે 75.92 લાખની છેતરપિંડી. ક્રિપ્ટોકરન્સી, શેરબજાર અને જમીનમાં રોકાણના બહાને છેતરપિંડી કરનારની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી. વિવાદિત આઈપીએસ રવિન્દ્ર પટેલના વહીવટકર્તાના ઘરે એસીબીઆઈના દરોડા. વડોદરાના બધારા ગામે સલીમ મલેકના ઘરે તપાસ. રવિન્દ્ર અને તેના નિવૃત્ત પિતાના નાણાકીય વ્યવહારોનું કામ કરતો હતો.